વધુ એક વખત એસઓજીએ ગેસ રિફિલિંગ કૌભાંડ કરી રહેલા ડ્રાઈવર તેમજ હેલ્પરને ઝડપી પાડ્યા। અટલાદરા વિસ્તારમાં પોલીસે ગેસ ડિલિવરી ટેમ્પાની અંદર જ ગેસ રિફિલિંગ કૌભાંડ કરી રહેલા ડ્રાઈવર તેમજ હેલ્પરને ઝડપી પાડ્યા હતા। અટલાદરાના બ્રહ્માકુમારી સેન્ટર પાસે શ્રેય બિલ્ડિંગ નજીક ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે પાદરાના જાસપુરથી નીકળેલા રુદ્ર ગેસ એજન્સીના ડ્રાઈવર ક્લીનર ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરી રહ્યા હોવાની માહિતી મળતા એસઓજીએ વોચ રાખી હતી। આ દરમિયાન રુદ્ર ગેસના ટેમ્પામાં 23 ભરેલા બોટલમાંથી ગેસ ચોરી કરી 3 ખાલી બોટલ ભરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે દરોડા પાડી રંગે હાથે કૌભાંડ ઝડપી પાડ્યું હતું। પોલીસે ટેમ્પોના ડ્રાઈવર વિશાલ મહેન્દ્રભાઈ થોરાટ અને ક્લીનર રાહુલ ભીમરાવ ગૌરે બંને રહેઠાણ એકતાનગર આજવા રોડને ઝડપી પાડી 23 ભરેલા સિલિન્ડર, 3 અડધા ભરેલા સિલિન્ડર, 2 મોબાઈલ ટેમ્પો સહિત ચીજો મળી ₹1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ટેમ્પાના માલિક દીપક અરુણભાઈ સરાણિયા પૂનમનગર આજવા રોડને વોન્ટેડ જાહેર કર્યો છે।